આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. રાજ્યમાં લો ટેન્શન એલટી ગ્રાહકોની પાવર વાપરવાની મર્યાદા વધારતા 150 કિલોવોલ્ટ વીજળી વાપરી શકાશે. વાપી, સરીગામ, ઉમરગામ સહિત નાના ઉદ્યોગકારો અને અન્ય અરજદારોને આર્થિક ફાયદો થશે હોવાનું જણાવતા સતીશ પટેલ. રાજ્યમાં લો ટેન્શન એલટી ગ્રાહકોની અત્યારની પાવર વાપરવાની મર્યાદા જે 100 કિલોવોલ્ટની છે તે મર્યાદા વધારીને 150 કિલોવોલ્ટ થઈ રહી છે, જેના કારણે વાપી, સરીગામ, ઉમરગામ સહિતના ગુજરાતના ઉદ્યોગોને ફાયદો થશે. ગુજરાતના ઉદ્યોગો હવેથી 150 કેવી સુધી વીજળી વાપરી શકશે. ચેમ્બર ઓફ કોમર્સ તથા વાપી, સરીગામ, ઉમરગામ વીઆઈ એસોસિએશન વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ રજૂઆત રાખીને અને રાજ્યના ઉર્જા વિભાગના પ્રયત્નોથી હળવા દબાણના વીજ ગ્રાહકો વીજ મર્યાદા 100 કિલોવોલ્ટથી વધારી લઈ શકશે. તેમજ અરજદાર ભારે દબાણની લાઇન અને 150 કેવીએ કરવામાં આવશે, જે માટે સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિદ્યુત નિયંત્રક પંચ દ્વારા જરૂરી જીઆરસી દ્વારા જરૂરી નોટિફિકેશન આખરી સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે, જેનાથી વીજ મર્યાદામાં વધારો થવાને કારણે ઉદ્યોગોને ભારે દબાણના મેળવવા લાવવા પડતા ટ્રાન્સફોર્મર અને સર્કિટ બ્રેકર જેવા મોટા ખર્ચમાંથી રાહત થશે અને હળવા દબાણનું વીજ કનેક્શન સીટીપીટી સ્ટ્રક્ચર ઊભા કરવા માંગે પોતાના પ્લોટની વધુ જગ્યા પણ આપવી પડશે નહીં, જેનાથી નાના એમએસએમઈ ઉદ્યોગકારો તેમજ અન્ય અરજદારોને ઘણો આર્થિક ફાયદો થશે. એમએસએમઈ ઉદ્યોગમાં એટલો બધો ફાયદો થવાનો છે કે નાના ઉદ્યોગો હોય એને જગ્યા નાની હોય કે પ્રિમાઇસીસ નાની હોય ત્યારે એસટી કનેક્શન લેવા માટે એમને સીટીપીટી કાં તો પછી પોતાની પ્રિમાઇસીસમાં જગ્યા એસટી કનેક્શન માટે આર્થિક બોજ એમને પોતાને વધારે પડતા ડિપોઝિટ માટે આ બધું વસ્તુ એમને આવતી હતી ને વર્ષોથી માંગણી હતી કે જ્યારે 100 કેવીએથી વધારે જ્યારે એમએસએમઈ પોતે ઉદ્યોગોમાં વાપરતો ત્યારે એમને પ્રોડક્શનમાં લિમિટેડ આવતી હતી અને પોતાના ત્યાં પ્રોડક્શન વધારવું હોય, મશીનરી વધારવી હોય ત્યારે આ બધો એના લીધે ઘણો બધો એ લોકોને તકલીફ પડતી હતી. તો આજે 150 કેવીએ એલટી કનેક્શન જ્યારે સરકારે અને આપણા નાના ઉર્જા પેટ્રોકેમિકલ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ દ્વારા જે એક આ પગલું ભરવામાં આવેલું છે તો દરેક ઇન્ડસ્ટ્રી એસોસિએશન એમનું સ્વાગત કરે છે અને અમારા એમએસએમઈ ઉદ્યોગોને જે આ ફાયદો થયો છે એ દૂરગામી ફાયદો છે અને લોકો જે એમને પોતાની રીતે પોતાની ઇન્ડસ્ટ્રીઝમાં જે મેન પાવર હોય કે પ્રોડક્શન હોય એ વધારો કરી શકશે અને આવતા ભવિષ્યમાં જે રીતે 2047નું મોદી સાહેબનું વિઝન છે એમનો ખાસ વિઝનમાં પોતે ફાળો આપશે. મારા હિસાબે લગભગ આપણી હજારોમાં જે એસએમઈસ છે એમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝનો ફાયદો થશે, કારણ કે આપણા ત્યાં મિક્સ ઇન્ડસ્ટ્રીઝ છે, મોટી ઇન્ડસ્ટ્રીઝ પણ છે, જેમ લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે, મીડિયમ છે, સ્મોલ છે, માઇક્રો છે. અમને ઘણા દિવસથી જ્યારથી આ જાહેરનામું બહાર પડ્યું છે ત્યારથી ઘણી ઇન્ડસ્ટ્રીઝમાંથી ફોન આવી રહ્યા છે જે લોકોએ 6 મહિનાથી એનું એક્સપાન્શન નહોતું કર્યું, કારણ કે આ બધા ઇસ્યુ એમને ખબર હતી કે આ થવાનું છે, આજે નહીં તો કાલે તો થશે જ. તો એ 6 મહિનાથી જે અટક્યા હતા એ લોકો અત્યારે આ રજૂઆતો કરીને એપ્લિકેશન કરીને એમના જે કિલોવોટ્સ વધારવાના છે એ કરશે અને મને ખાતરી છે કે હજારોમાં આ ફાયદો થવાનો છે. અતુલ હાઈવે પર પિકઅપમાં શાકભાજીની આડમાં દારૂ લઈ જતા ₹8.98 લાખના મુદ્દામાલ સાથે ચાલક ઝડપાયો. વલસાડ એસપી ડોક્ટર ખરમરાજ વાઘેલાએ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા જિલ્લાની પોલીસને સૂચના આપી હતી, જે સૂચનાના અનુસંધાને વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન મળેલ બાતમીના આધારે પિકઅપ ટેમ્પો નંબર MH15HH8314માં દારૂ ભરી વલસાડ હાઈવે થઈ સુરત તરફ જવાનો હોવાની બાતમી મળી હતી, જેના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમ અતુલ બ્રિજ પાસે પિકઅપ ટેમ્પોની વોચ ગોઠવી હતી, જે દરમિયાન પિકઅપ ટેમ્પો આવતા તેને અટકાવી તપાસ કરતા ટેમ્પામાં શાકભાજીના કેરેટની આડમાં 3192 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પિકઅપ ટેમ્પામાંથી પોલીસે 3192 બોટલ દારૂનો જથ્થો સાથે ચાલકની અટકાયત કરી હતી. પોલીસે દારૂનો જથ્થો, પિકઅપ ટેમ્પો અને મોબાઈલ મળી કુલ ₹8.98 લાખનો મુદ્દામાલ કબજે કરી કેસમાં સંડોવાયેલા 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
વડોદરામાં નાચ ગુજરાત ડાન્સ ચેમ્પિયનશિપ સિઝન 3 માં ધરમપુરના બાળકો ફર્સ્ટ રનર્સઅપ રહી ગૌરવ વધાર્યો. ધરમપુર તાલુકાના રામવાડી સ્વામિનારાયણ સ્કૂલ સંચાલિત ડેસ્ટિની ડાન્સ એકેડમીના કોરિયોગ્રાફર પ્રફુલ બાલાસાહેબ ડેરેના માર્ગદર્શન હેઠળ જુનિયર કેટેગરી પ્રોફેશનલ ડાન્સ નાચ ગુજરાત સિઝન 3 માં ઝલક રાસી ધ્યાની પ્રિન્સી પરધી જેમણે ઓલ ગુજરાતનું વડોદરા ખાતે યોજાયેલ નાચ ગુજરાત ડાન્સ ચેમ્પિયનશિપ સિઝન 3 માં ભાગ લઈને ફર્સ્ટ રનર્સઅપ રહ્યા હતા અને ડુ ઇટ કેટેગરી જુનિયર પ્રોફેશનલ ડાન્સ નાચ ગુજરાત સિઝન 3 માં ક્રિશ અને ક્રિસ્ટીએ પણ ભાગ લઈ ફર્સ્ટ રનર્સઅપ રહ્યા હતા. ટ્રાઇબલ ક્વીનોએ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાનું નામ રોશન કર્યું હતું. પારડીના સોનવાડા ગામે 1.5 દિવસના શ્રીજીને ભક્તોએ વિદાય આપી તો બાલદામાં 9 દિવસીય શ્રીજીને ભક્તોએ આવકાર્યા. પારડી તાલુકાના વિવિધ ગામોમાં ગણેશ પ્રતિમાની ભક્તો દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. પારડી તાલુકાના સોનવાડા ગામે દેસાઈ ફળિયા ખાતે ઓમકારેશ્વર પ્રગતિ મંડળ દ્વારા 1.5 દિવસના શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી. મુંબઈથી ભક્તો સોનવાડા ખાતે આવી ગણેશ મહોત્સવની ઉજવણી કરી હતી અને 1.5 દિવસના ગણપતિજીની વાજતે ગાજતે ડીજેના સૂર તાલે વિસર્જન યાત્રા નીકળી હતી અને સોનવાડા ખાતે નદીમાં બાપાની પ્રતિમાનું વિસર્જન કરી વિદાય આપી હતી. આ સાથે પારડીના બાલદા મોટા ફળિયા મિત્ર મંડળ દ્વારા પાદરદેવી માતાજીના મંદિરે 9 દિવસીય શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગણેશ ચતુર્થી નિમિત્તે વિવિધ જોડાઓ પૂજામાં બેઠા હતા. ગણેશ મહોત્સવને લઈ બાલદા ખાતે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં મોટા ફળિયા મિત્ર મંડળના યુવાનો, વડીલો, મહિલાઓ, યુવતીઓ ઉપસ્થિત રહી બાપાને આવકાર્યા હતા. ઉપસ્થિત તામ કરીને છંટકાવ કરવાનો એક દંતાવિત મહે વક્રનાય ધીમહિ તન્નો દંત્ય પ્રચોદયાત ઇદમનું પ્રયત્નકલે સંપૃક્ત ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.